हेलो फ्रेंड, आज આપણે જે તાજેતરમાં ઘણી પરીક્ષાઓની મેન્સ આવવાની છે તો તેના માટે એક બુક છે વેબ સંકુલ દ્વારા બહાર પાડવામાં આવેલી છે મુખ્ય પરીક્ષા ગુજરાતી ભાષા માટેની જે બુક છે। તો આજે આપણે આનો રિવ્યૂ કરશું જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને જીપીએસસી ક્લાસ 1-2 એસટીઆઈની મેન્સ આવશે, ડીવાયએસઓની, સીસીઈની આ બધાની જે પરીક્ષાઓ જે છે એની મેન્સ આવવાની છે તો તેના માટે ખ્યાલ આવે। આ ખાલી બુક છે એ ગુજરાતી વિષય માટે છે, ખાસ એક ધ્યાનમાં રાખો। આની પહેલાં પણ આપણે ઇંગ્લિશ વિષય માટેની પણ એક બુકનો રિવ્યૂ કરેલો છે તો તે પણ તમે જોઈ શકો છો। અને બીજી કોઈ પણ પ્રકાશનની મેન્સ માટેની જે બુકો આવશે તો તેનો પણ આપણે રિવ્યૂ કરશું જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા પહેલાં તમને ઇન્ડેક્સ બતાવું કે જે રીતના આપણે મેન્સનું પેપર હોય છે ગુજરાતી ભાષામાં તે રીતના અહીંયા બધા ટોપિક આપેલા છે, તમે જોઈ શકો છો। નિબંધ લેખન છે, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગત સમીક્ષા, આવી રીતના બધા ટોપિક છે। દ્રશ્ય આલેખન, અહેવાલ લેખન અને સંવાદ કૌશલ્ય, આમાં અમુક તમને ટોપિક બતાવી 2 થી 3 જેથી કરીને તમને ખ્યાલ આવે। અહીંયા તમે જોઈ શકો વ્યાકરણ પણ આપેલું છે, એના પણ અલગ અલગ ટોપિક અહીંયા લખેલા છે। અહીંયા પહેલાં ઇન્ડેક્સમાં જે છે તમે જોઈ શકો સિલેબસ આપેલો છે બધી પરીક્ષાઓનો, જેમ કે ડીવાયએસ એસટીએનો સિલેબસ આપેલો છે અને જીપીએસસી આરએફઓ એ બધી એક્ઝામ જે લેવાતી હોય છે તેનો સિલેબસ આપેલો છે। અહીંયા ભાગ 1માં ગુજરાતી ભાષા વિશે છે તો તેમાં તમને અમુક ટોપિક બતાવું જેથી તમને ખ્યાલ આવે કઈ રીતના આમાં ટોપિક લખવામાં આવેલો છે અને કઈ રીતના ઉદાહરણ લખેલા છે। પહેલાં નિબંધ લેખનમાં પહેલાં માહિતી આપેલી છે કે પરિચય તમારે કઈ રીતના લખવાનો છે, પછી નિબંધ લેખનમાં કયા કયા ટોપિક આવી શકે છે અને એની સમજૂતી આપેલી છે। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો નિબંધના પ્રકારો આપેલા છે, કઈ રીતના કયા કયા પ્રકારના નિબંધો પૂછાતા હોય છે પરીક્ષામાં એ બધી માહિતી આપેલી છે। એમાં પણ થોડી માહિતી આપેલી છે ઉદાહરણ સાથે અને એની થોડીક સમજવાની પૂરેપૂરી કોશિશ કરેલી છે। અહીંયા તમે જોઈ શકો છો અને વિડીયો પોઝ કરીને તમે આ વાંચી શકો છો જેથી તમને ખ્યાલ આવે। અહીંયા તમે જોઈ શકો છો બેઝિક માહિતી, નિબંધ વિશેની માહિતી આપેલી છે, કઈ રીતના કેટલા પ્રકારના નિબંધ હોય છે અને કઈ રીતના લખવાના હોય છે। હવે અહીંયા થોડાક એક્ઝામ્પલો આપેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવા નિબંધ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને આવી માહિતી તમારે અંદર લખવાની હશે। જો બેઠે કોઈ પણ મેન્સની પરીક્ષાની બુક હોય તો તેમાં બેઠા પ્રશ્નો તો આવવાના નથી, એને લગતા થોડા ઘણા પ્રશ્નો આવશે અને તમને ખ્યાલ આવશે કે આવી રીતના પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં જેથી કરીને તમારે પ્રેક્ટિસ માટે સારા એવા થઈ શકે છે, કારણ કે બાકી તો તમારે જાતે જ લખવાના હોય છે, પણ પ્રેક્ટિસ માટે સારામાં સારી કોઈ પણ એક બુક તમે લઈ શકો છો મેન્સ માટે દરેક વિષયની। અહીંયા તમે જોઈ શકો છો અમુક ઉદાહરણો આપેલા છે નિબંધ માટેના। આવી જ રીતના દરેક પ્રકાશનની બુક આવતી હોય છે, પણ તમને જે પ્રકાશનની બુક સારી લાગે એ તમે લઈ શકો છો। અહીંયા પણ આપણે અલગ અલગ માહિતી જે છે એ તમને બતાવવાની પૂરેપૂરી કોશિશ કરી। અહીંયા બીજો એક ટોપિક સંક્ષેપીકરણ આપેલો છે તો તેમાં પણ માહિતી આપેલી છે। અહીંયા આપણે બુકનો રિવ્યૂ એ માટે લાવતા હોય છે જેથી કરીને તમને ખ્યાલ આવે બુકમાં કઈ માહિતી આપેલી છે અને અમુક ટોપિક પણ તમને બતાવવું જેથી કરીને તમને એ પણ ખબર પડે કે આ બુક જે છે એમાં આવી રીતના અંદર ડીપમાં માહિતી આપેલી હોય છે, કારણ કે બુક સ્ટોરે જઈને તમે બધી બુક ચેક નહીં કરી શકો તો તમને ખ્યાલ પણ નહીં હોય કે આ પ્રકાશનની બુક હાલમાં મેન્સ માટેની બહાર પડેલી છે। તો જેથી કરીને આપણી ચેનલમાં તમે જોડાયેલા રહેશો તો તમને નવી અપડેટો માહિતી મળતી રહેશે બુકની અને ભરતી વિશેની। અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના માહિતી આપેલી છે અને એક્ઝામ્પલો બધા આપેલા છે। આવી રીતના એક આ બુક છે અને આગળ ઇન્ડેક્સ તમને બતાવી એ પ્રમાણે દરેક ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે। હું અમુક ટોપિક તમને બતાવું, આખી બુક નહીં બતાવી શકું, અહીંયા જે અમુક વસ્તુ જે છે એ તમને બતાવું છું। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો જે પત્ર લેખન કહી શકાય અથવા પ્રચાર માધ્યમો માટેનું નિવેદન તરીકે એક પત્ર લેખન કરતું હોય છે તો તેની પણ બેઝિક માહિતી આપેલી છે, કઈ રીતના પહેલાં લખાતું હોય છે એનું ફોર્મેટ આપેલું તમે જોઈ શકો છો કઈ રીતના એનું ફોર્મેટ હોય છે અને આમાં તમારે જે છે અલગ અલગ ટોપિકના જે પ્રશ્નો આવતા હોય છે તે અહીંયા તમારે એડ કરવાના હોય છે। અહીંયા તમે 1-2 એક્ઝામ્પલ પણ વાંચી શકો છો। આવી રીતના એક આખી બુક બનાવવામાં આવેલી છે અને દરેક ટોપિક એ રીતના કવર કરવામાં આવેલા। અહીં તમે જોઈ શકો ભાષાંતર આપેલું છે, ઇંગ્લિશમાંથી ગુજરાતી ભાષાંતર કરવાનો એક ટોપિક આવે છે 10 માર્કમાં, તે પણ આપેલો છે। પછી વ્યાકરણ પણ આપેલું છે, વ્યાકરણમાં તો ઉદાહરણો આપેલા છે બધાય, એ તો તમે કોઈ પણ પ્રકાશનની બુક વાંચતા હો તો એમાંથી તમે કરી શકો છો। જેમ કે અહીંયા રૂઢિપ્રયોગ આપેલા છે તો તેના પણ અમુક એક્ઝામ્પલો આપેલા છે અને પરીક્ષામાં પૂછાયેલા હોય એ બધા આપેલા હોય છે। આવી રીતના અહીંયા ટોપિક બધાય આપેલા છે, સામાન્યથી વિરુદ્ધાર્થી શબ્દો એ બધા જે છે એ રચનાઓ બધી આપેલી હોય છે, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંધિ, આ બધા ટોપિક જે છે એના અમુક એક્ઝામ્પલો અહીંયા આપેલા છે। આવી રીતના એક આ બુકનો રિવ્યૂ હતો। હવે તમને આ બુકની પ્રાઇસ જણાવી દઉં।
એટલે જે વિદ્યાર્થી મિત્રોને લેવું હોય એ લઈ શકે છે. 400 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો એટલે આ બુકની માહિતી તમને સંપૂર્ણ જણાવી દેશે. કેટલા રૂપિયામાં ડિસ્કાઉન્ટ તમારે ઘરે બેઠા બુક તમને મળી જશે. આવી રીતના બુક રિવ્યૂ તો બુક રિવ્યૂ ગમે તો વિડીયોને લાઇક કરી આપજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી કરીને નવી અપડેટ તમને મળતી રહે. અને ક્લાસ 3 જીપીએસસી બુક લિસ્ટ આપણે પ્લેલિસ્ટમાં મૂકેલું છે, તો એ જોવા ખાસ એક વિનંતી. થેન્ક યુ.